દિલ્હીમાં બેઝમેન્ટમાં ચાલતા ક્લાસીસમાં પાણી ભરાયું અને તેમાં 3 વિદ્યાર્થીઓના ડૂબી જતા મોત નિપજ્યા. જો કે આ ઘટનાને લઈને ઘણું રાજકારણ પણ રમાઈ રહ્યું છે. આ તરફ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? વડોદરામાં ઝી 24 કલાકે ક્લાસીસમાં રિયાલિટી ચેક કર્યું છે. સયાજીનગરમાં આવેલી આ ક્લાસીસ જ્યાં રિયાલિટી ચેક કર્યું. ઠક્કર ક્લાસીસમાં રિયાલિટી ચેક. અલંકાર ટાવરના સેમી બેઝમેન્ટમાં આ ક્લાસીસ ચાલે છે. પૂરની સ્થિતિ હોય તો વિદ્યાર્થીઓને ક્લાસીસના સંચાલક રજા આપી દે છે. પૂરની સ્થિતિમાં એક્ઝિટ પોઈન્ટ અને ફાયર સેફટીનું ક્લાસીસમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્લાસીસના સંચાલક સાથે પણ ઝી 24 કલાકે વાતચીત કરી હતી. તેમાં કૃષ્ણકાંત ઠક્કરે કહ્યું કે અમે વિશ્વામિત્રીના લેવલની કાળજી રાખીએ છીએ. જો પૂર આવવાની સ્થિતિ હોય તો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે છે. સેમી બેઝમેન્ટમાં વરસાદના પાણી ક્યારેય ભરાતા નથી. વિશ્વામિત્રી નદીનું જ પાણી આવે છે. બેઝમેન્ટમાં ક્લાસીસ કે સ્કૂલ ન ચાલવા જોઈએ તેવો સંચાલકોનો મત છે. દિલ્હીના બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે 3 આઈએએસની પરીક્ષાની ટ્રેનિંગ કરતા વિદ્યાર્થીઓના દુઃખદ મોત થયા હતા. તે બાબતને લઈને દિલ્હીમાં તમામ બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ ક્લાસીસોને સીલ મારવામાં આવી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ વડોદરામાં પણ અલંકાર ટાવરમાં આવેલું જે ક્લાસ છે ઠક્કર ક્લાસીસ ત્યાં રિયાલિટી તપાસ માટે પહોંચી છે કે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે વિદ્યાર્થીઓ માટે. ત્યારે ટ્યુશન ક્લાસના જે સંચાલક છે કેબી ઠક્કર તેમની સાથે આપણે વાત કરીશું. ઠક્કર સાહેબ, શું કહેશો, કયા પ્રકારની વ્યવસ્થા છે તમારા ક્લાસમાં? જો સડનલી પહેલાં તો કોઈ પાણી આવવાની શક્યતા ખરી કે નથી ખરી? અમારો ક્લાસ સેમી બેઝમેન્ટમાં આવેલો છે. સેમી બેઝમેન્ટમાં પાણી આવવાની શક્યતા એકદમ નહીવત છે. એટલા માટે બાકીની બધી દુકાનો, રેસ્ટોરન્ટ અહીંયા સેમી બેઝમેન્ટમાં આવેલી છે. અને ઇનકેસ વધુ વરસાદ પડે તો અમે ક્લાસમાં એડવાન્સમાં રજા આપી દેતા. દાખલા તરીકે આ વર્ષે અમને વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ તો અમે 3 દિવસની એ લોકોને રજા આપી દીધી હતી. વિશ્વામિત્રી ઓવરફ્લો થાય અને એની સપાટી 30ની ઉપર જવાનું 28, 29, 30 જાય એટલે ત્યાંથી પાણી ઓવરફ્લો થઈ પહેલાં પાછળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્સ પારસી 11 એ બાજુ પહેલાં પાણી ઓવરફ્લો થાય. પછી એના દ્વારા અહીંયા બેઝમેન્ટમાં પાણી આવે છે.